ગાડી આવે અમે અમારે કેવી રીતના જીવવાનું? નહીં સરકાર માનતા તો નહીં બિલ્ડર માનતો, બધા મિલેલા જ છે, સરકાર બિલ્ડર પોલીસ બધી મળેલી છે, અમારી કોઈ કમ્પ્લેટ નથી લેતું. એટલે અને આ જમીનની અત્યારે માર્કેટ વેલ્યુ 2000 કરોડથી પણ વધારે છે. એટલે બિલ્ડર કોઈ બી કેન પ્રકારે કે આ લોકોને હેરાન કરવો, ગટર કનેક્શન કાપી નાખો, પાણીના કનેક્શન કાપી નાખો. અમારું જે કંપની છે કોન્ટ્રાક્ટરને આપેલી એ કંપની થ્રુ અમે કામ કરીએ છીએ. એટલે તમે થર્ડ પાર્ટી છો? હા. અચ્છા, તમારી ઉપર કઈ પાર્ટી? અમારી ઉપર કઈ પાર્ટી છે નહીં ખબર. હા, તો તમે જે કામ લીધું છે એ કોના અંતર્ગત? એક મિનિટ, હું વાત છે આપણે એક મિનિટ, બધાને એવું લાગતું હોય કે ચૂપ છો, બરોબર, વિડીયો ભલે રહ્યો, બરોબર, પણ જે વાત છે એ આપણે આમાં વાત કરવા જેવી નથી. પણ આ જે જાહેર વાત છે, જાહેર વાત ખાનગીમાં વાત થાય એવી નથી. આપણે જે કંઈ છે બધું જાહેરમાં કહેવાનું. ખાલી તો અમારે કરવાનું નથી, મરીશું તો અહીંયા જ મરવાના અમે. તો બુલડોઝર આવીને શું કરશે? પાડી કાઢશે મકાન. મેં કહ્યું બિહાર જ પાડી દો, અમારા ઉપર ચડાવી દો. અમે તો એવું કીધું છે, ત્રાસી જાય અમે, કાં તો અમને મારી દો. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ જાણી જોઈને એ ધૂતરાષ્ટ્ર બને છે. આ ખાડી પટ્ટી બાંધી દે છે કે અમને તો કંઈ ખબર જ નથી, અમે તો નોટિસ દેવાનું કીધું એટલે અમે દઈ દીધી. 15-20 લોકો કે 30 લોકો જે તૈયાર નથી થયા તમારી સ્કીમ સાથે, એ લોકોનો તમે આ રસ્તો બંધ કરી દો છો, એવા આરોપ છે. હું નથી કરતો. અચ્છા, બરાબર, હું નથી કરતો રસ્તો બંધ. તમારા બિલ્ડર બંધ કરે છે? અમારા બિલ્ડર પણ નથી કરતા. તો આ રસ્તો બંધ તો થાય છે. હમણાં 2 ગાડીઓ પડી હતી, અમે કેમેરામાં લીધું. કામ ચાલુ છે, આગળ વાહન નવા દેવામાં આવશે નહીં. અમે બસ એ લગાવ્યું નથી, બાકી કામ ચાલુ છે. જે બિલ્ડર છે એ બિલ્ડર ક્યાંક ને ક્યાંક કેન પ્રકારે આ જમીન હડપી લેવા માટે કોર્પોરેશનને હાથો બનાવી અને આ રહીશોના મકાન જે છે અહીંથી ખાલી કરાવે છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, અમદાવાદની અંદર ઠેર ઠેર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. હું અત્યારે વેજલપુરના રાષ્ટ્રપાલ સોસાયટીમાં છું. ત્યાં આગળ રીડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. પણ ઘણા લોકોનું કહેવું છે કે અમે વર્ષોથી 40-50 વર્ષોથી અહીંયા રહીએ છીએ, આ મારા બાપ દાદાની જે જગ્યા છે અમે છોડવા માગતા નથી. એટલે કે અહીંયા જે સિદ્ધિ ડેવલપમેન્ટ નામના એક બિલ્ડર છે, ક્યાંય ને ક્યાંય એમને આ જવાબદારી રીડેવલપમેન્ટની સોંપવામાં આવી છે. અને ક્યાંય ને ક્યાંય એ આ લોકોને કન્વિન્સ કરવાની અંદર, એટલે કે વિશ્વાસમાં લેવાની અંદર નિષ્ફળ નીવડ્યા છે. એટલે આ લોકોનો એવો પણ ગંભીર આરોપ છે કે બિલ્ડર દ્વારા અને એમના માણસો દ્વારા એમને હેરાન કરવામાં આવે છે. એમની ગટરનું પાઇપલાઇન જે પાણી આવે એ કનેક્શન એ કટ કરવામાં આવે છે. એમનું જે વીજળીનું કનેક્શન છે એ પણ કટ કરવામાં આવે છે. એટલે જીવન જીવવા માટે જેટલી પણ પાયાની સવલતો હોય એમનું જે કનેક્શન બધું જ અહીંયાથી કટ કરવામાં આવે છે. વારંવાર એ અમદાવાદ મ્યુનિસિપલ કચેરીના ધક્કા ખાય છે. વારંવાર એ પોલીસ ફરિયાદ પણ કરે છે. વારંવાર એ મુખ્યમંત્રીને લેટરો પણ લખે છે. પણ એમનું કહેવું છે, એમનો એક આરોપ છે કે એમને એક સુદ્ધા સાંભળવામાં નથી આવતી. એટલે આપણે અહીંના જે સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી ભાઈ, શું નામ છે આપનું? મારું નામ નરેશ બાબાજી પલિયાડ છે. હા, હું અહીંયા રહું છું, મારો જન્મ જ અહીંયા થયેલો છે. હા, તો શું તકલીફ શું છે? શા માટે તમે મ્યુનિસિપલ કચેરીના ધક્કા ખાવ છો? શું પ્રોબ્લેમ? સાહેબ, આ સિદ્ધિ બિલ્ડર વાળો છે, અમને પરેશાન હેરાન કરી નાખ્યા છે. હા, કેવા હેરાન કરે છે તમને? હેરાન એટલે ગટરો તોડી નાખે છે, કોઈક દિવસ લાઇટ કપાઈ દે છે, એમના મશીનોથી દરેક વસ્તુ રીતે ત્રાસ આપે છે કે ગમે તેમ કરીને આ લોકો ખાલી કરીને અહીંયાથી નીકળે તો મારું કામ ચાલુ રહે આગળ, એમ કરીને હેરાન કરવા માંગે છે. શું કહે છે બિલ્ડર? જ્યારે તમે બિલ્ડર સાથે ક્યારે મુલાકાત કરી? મેં આજ સુધી બિલ્ડરને જોયો બી નથી, કોઈ મળ્યા નહીં. એના લુખ્ખા માણસોને મોકલે છે. અચ્છા, લુખ્ખામાં કોણ કોણ આવે છે ખબર છે? લુખ્ખામાં વિજય કરીને, દેસાઈ કરીને એ છે, એમના કોઈ છોકરાઓ આવે છે બીજા. અચ્છા, શું કેવી રીતે ધમકાવે છે તમને? ધમકાવે છે કે તમે પ્રેમથી જતા રહો ને કે ભાઈ અમે અમારી રીતે કરીશું એમ. અમારી રીતે મતલબ કેવી રીતે? શું એમને હવે મારામારી કરીને કરીશું ગમે તેવી રીતે એવી રીતે કરશે એમ. અચ્છા, કુલ કેટલા લોકો રહે છે અહીંયા? અહીંયા રહેશે હવે 30 ઘર છે મિનિમમ. અચ્છા, અને આજુબાજુના લોકો પણ ખાલી કરીને જતા રહે? હા, એમને એમની એવી રીતે ધમકીઓ આપીને અમને ખાલી કરાવડ્યા છે. અચ્છા, તો તમે લોકો ખાલી કરવાની ના પાડો? અમે તો આજે બી નહીં કર્યું, કાલે બી નહીં કરવાનું. ખાલી તો અમારે કરવાનું નથી, મરીશું તો અહીંયા જ મરવાના અમે. તો તમને કોઈ સરકાર દ્વારા કોઈ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આ રીડેવલપમેન્ટની અંદર છે તો તમે ખાલી કરી દો? કોઈ નોટિસ પાઠવવામાં આવી હોય? નોટિસ આવી હતી, એ ખોટી હતી. અને અમે સરકાર કચેરીમાં ગયા હતા. અહીંયા એ લોકો કે અમને તો કોઈ ખબર જ નહીં કે અહીંયા આવું કામ ચાલે છે. અચ્છા, આ તમારી બધી માલિકીની જગ્યા છે? માલિકીની જગ્યા છે. ગેરકાયદેસર બાંધકામ? ગેરકાયદેસર નથી. તો 2 વર્ષથી રહેવા જ ના દીધા હોત ને એ લોકોએ. ગેરકાયદેસર હોત. કેટલા વર્ષોથી રહો તમે? મારો જન્મ જ અહીંયા થયેલો છે, એટલે સમજી લો ને. હવે
40-45 વર્ષ ઉપર થયા છે. હું 32-33 વર્ષનો છું આજે. બરાબર. હવે તમે બિલ્ડરને બેન જોયો ખરો, બિલ્ડર કેવો છે? ના બિલ્ડર તો આવતો જ નથી. એ ભાઈ આવે છે તે કરતા જ નથી. અત્યારે મારી ગટર લાઈન કાપી બહાર આવે છે કંઈ, અને એ દારા આવીને ધમકી આલે છે અમને. ધમકી કોણ આપે છે? પેલા ભાઈ જે વચ્ચેવાળા છે, તમે 1 મહિનામાં નહીં કરો તો બુલડોઝર આવી જશે કે, ખાલી નહીં કરો તો કે બુલડોઝર આવીને શું કરશે? પાડી કાઢશે મકાન. મેં કહું લો બિહાર જ પાડી દો, અમારા ઉપર ચરાવી દો. અમે તો એવું કીધું છે, ત્રાસી જાય અમારે, કાં તો અમને મારી દો. અમારું 40 વર્ષથી અમે રહીએ છે, ગટર લાઈન બધું તોડી કાઢ્યું છે, પાણીનું હેરાન કરે છે. ચાલો પાણી ખાડો બતાવું. ગટર 15 દાડેથી સંડાસ પાણી બહાર આવે છે, અમે તકલીફ થઈ છે, અમારા છોકરા બીમાર થઈ જાય છે, પણ સાંભળતા જ નથી. રસ્તો બંધ કરી દેજો. અમે ચીરી છે, ઘરમાં જમવામાં માટી આવે છે, ઘરમાં માટી આવે, અમે અમારે કેવી રીતના જીવવાનું? નહીં સરકાર માનતા તો નહીં બિલ્ડર માનતો, બધા મિલેલા જ છે. સરકાર, બિલ્ડર, પોલીસ બધી મળેલી છે. અમારી કોઈ કમ્પ્લેન્ટ નથી લેતું, તો અમારે કરવાનું શું? 40 વર્ષથી રહીએ છીએ અમે. તમે ફરિયાદ કરી છે કે ભાઈ આ અમારી ઘરની આગળ આવા ખાડા બધા ખોદીને કર્યું મૂક્યા? છે, પોલીસ કમ્પ્લેન્ટ કરી, પોલીસ માનતા જ નથી કે નહીં આવવાનું, નકર બધાને પૂરી દઈશ એમ કહે છે. અમે સરકારે એવું કે બિલ્ડર નથી આવતો, હવે કરવાનું શું? સરકાર તો એમ કે અમે ગરીબોની વાતો સાંભળીએ છીએ હા, એવું કે. કોઈ અમારી સાંભળતું નથી. અમારું છે એકલું આલી દો, કાં તો રવા દો, તે કઈ બી કરો, અને અમને રવા દો, કાં તો અમને અમારું માગણી પૂરી કરો. પણ સરકારે તો ઘરના ઘર આપવાની વાત કરી. નથી, અમારે ઘર બી નથી હાલતા ને. અમે કીધું એકલા હાલો તો અમે ખાલી કરી દઈએ. હમ. ના કે નહીં મળે કે અમારે પાડી જ દઈશું. 1 મહિનાની અમને મુદત આલી છે એ ભાઈએ આયલા, તો અમારે બહુ માથાકૂટ થઈ છે. મેં કહું પાડી દો, પારું હોય તો લો, અમને બી અમારા ઉપર બુલડોઝર ચડાવી દો. અમારે હમણાં જ ગટર લાઈન તોડીને જયા. એવી બધી અમારે ચાલે છે મગજમારી. આમ પોલીસમાં જ્યાં પોલીસ બી નથી સાંભળતો, તમારે કરવાનું શું? પોલીસ વાળા શું કહે? પોલીસ વાળા તો શીખે પૂરી દઈશ તે બધાને બે નહીં એમ કે છે. અચ્છા, અને પૈસા બધાને ખાય, પોલીસ બી પૈસા ખાય છે, એ ફૂટી જાય છે. એટલે બધાને પૂરી દેવાની વાત કરે? હા, બધાને પૂરી દેવાની જ વાત છે. અમારે ક્યાં કમ્પ્લેન સાંભળે છે પોલીસ? અત્યારે અમારા ઘરમાં રસ્તા મસ્તા બધું બંધ કરી કાઢ્યું. ગટર તૂટી છે, હજુ અમારે બહાર બેસાતું નથી. મચ્છર થયા, બધું બહાર આવે ગંદી. તમારે કરવાનું શું કહો? પરેશાની. અચ્છા. હા, 40 વર્ષથી રહ્યા કઈ જગ્યાએ તમને પોલીસ વાળા એવું કીધું અમે પૂરી દેશું? સેટલ આગળ શું આનંદનગર સેટેલાઇટ છે ને? હા, પોલીસ સ્ટેશન. પોલીસ ધમકાવે છે તમને? હા, ધમકી તાલી છે ને કે અમે ઘરે પરે આવે તો તમને કમ્પ્લેન નહીં લઈએ એવું કે છે. એટલે તમે વારંવાર ફરિયાદ લેવા આવશો તો? હા, એ કે પૂરી દઈશું કે અમે ઘરે પરે ના આવશો કહીએ કે અમારે કઈ લેવા દેવા નથી એમ કે છે. જી ભાઈ, શું નામ તમારું? હા. કરણભાઈ નામ છે મારું. હા. હવે અમારો મુદ્દો એવો છે કે આ 4 વર્ષથી ચાલે છે. હવે તમે જુઓ અહીંયા ગટર, આ બેનની ગટર લગભગ દોઢ વર્ષથી એમને દાદાગીરીથી તોડી નાખી છે. એમના ઘરે આવીને એમ કીધું તમે ખાલી કરી નાખો પ્રેમથી, નહીં કે રાત્રે આવીને બુલડોઝરથી તોડી નાખશું, અથવા તમે રાત્રે આવીને અમે ગમે તે કરી નાખો. ગમે તે એટલે શું કરી નાખશો તમે ભાઈ? આ બેનનું કેવું, કાં તો મારી નાખશો તમે, તો મારી નાખો તો મારી નાખજો. હવે પછી વારંવાર અમે મ્યુનિસિપાલિટીને અરજી કરેલી છે, મ્યુનિસિપાલિટીમાં લેખિતે આલેલું છે. હવે કોઈ સાંભળતું નથી. હજુ ગટર લાઈનનું હજુ એમને એમ છે, હજુ એમનું કામ એમને એમ ચાલુ છે. હવે એમનું શું જ પ્લાન છે એમનું અમે આગળ ખબર નથી ને. અમે આને પ્રત્યે સીએમ અને સંઘવી એમ કરીને 10 જગ્યાએ અમે રજૂઆત કરેલી ચૂક્યા છીએ. તમે આ જે બિલ્ડર તમને જે ખાલી કરાવવાની વાત કરી, એને કોઈ નકશા પ્લાન આવ્યું કંઈ આપ્યું છે કે ભાઈ તમારા મકાન આ રીડેવલપમેન્ટમાં જાય છે એવું? કોઈ કશું નકશા પ્લાન કશું નહીં. કોઈ બોર્ડ ચારે તરફથી તમે જોઈ લો, એક કંઈ બોર્ડ લાગ્યું નથી. બિલ્ડર જોબીનું કોઈ બોર્ડ હોય ને તો તમારે લાગે કે ના અહીંયા કોઈ બોર્ડ છે. બરાબર. હવે લાઈને અહીંયા શું મ્યુનિસિપાલિટીની ઓફિસ હતી, ઓફિસ લાઈને અહીંયા મૂકી દીધી છે એમને. હવે મ્યુનિસિપાલિટી બિલ્ડરની જે બિલ્ડરના માણસો છે ને અહીં જાય છે, પણ બિલ્ડરના મેન માણસો નહીં. હું એક જણાને પૂછ્યું, ઊભું રાખીને પૂછ્યું તો કન્સ્ટ્રક્શન કોણ નામથી ચાલુ કરો? તમારું પેલું હશે પેલું આઈડી કે લેટર પેટર મને બતાવો. મેં પૂછ્યું હતું એમને, તો એમને કે લેટર પર મારે તમારે થોડું બતાવવાનું. તો હું મારે ઘરે આટલી બધી રાતે સવાર ધૂળ ઉડીને જાય છે, તો તમે મને નહીં બતાવો તો કોને બતાવો? તો કે પોલીસવાળાને બતાવીશું. પોલીસવાળા ત્યાં જઈએ તો પોલીસવાળા કે વારંવાર તમે આવશો ને પોલીસ ચોકી તો તમને પૂરી દઈશું. અહીંયા ફરિયાદ લઈને આવશો તો પોલીસ એવું કીધું તમને પૂરી દેશું? બીજી વાર તમે ફરિયાદ લઈને આવશો હવે પૂરી દઈશું. એટલે મતલબ તમે ધૂળમાં પડ્યા રહો એમ? ધૂળમાં પડ્યા રહો ને હવે અમે હેરાન થયા કરો. અને ફરિયાદ કરશો તો પૂરી દેશું? ચાલુ જ રહેશે. મ્યુનિસિપાલિટીને પોલીસ ચોકી નહીં, મ્યુનિસિપાલિટી પણ હવે એમનું કોઈ કયા પોલીસ અધિકારીએ તમને એવું કીધું તમે ફરિયાદ આપવા માટે આવશો તો પૂરી દેશું? અધિકારીનું નામ તો મને ખબર નથી સાહેબ. કયા પોલીસ સ્ટેશનમાં? આનંદનગર પોલીસ ચોકી. ક્યારે કીધું? એ લગભગ હવે ચાલુ જ છે અમારે. લગભગ 4 થી 5 3 વાર આ કિસ્સો થયો છે. છેલ્લે ક્યારે તમને કીધું પૂરી દેશું? આ છેલ્લી વાર લગભગ અમને
20-25 દાડા જેવું જેવું થયું બરાબર. એટલે અમે હવે કંટાળ્યા છીએ કાં તો અમે આત્મવિલોપન કરવા હવે એકાદા આત્મવિલોપન કરવું પડશે, કારણ કે હવે મીડિયામાં અમારે લાવવું નથી. મીડિયામાં ક્યારે હવે લોકો પાછા અમેથી આવશે, કારણ કે હવે કોઈ રસ્તો નથી. તમે રસ્તો જુઓ, આ રસ્તો છે મેઇન રસ્તો વાપરવા માટે છે, એને લોકોએ બિલ્ડરના માણસોએ બંધ કરી રાખ્યું છે. હવે અમારા માણસને એક ડોસીને આ સ્વાદ ચડે છે, એ હવે એમને લઈ જવું હોય તો એમ્બ્યુલન્સ વગર ક્યાંથી લઈ જવું બોલો? એટલે તમારા અવર જવરનો જે એકમાત્ર રસ્તો હતો એ બંધ કરી એ નાખ્યો. એમને બંધ કરી નાખ્યો. અચ્છા, એ કેવી રીતે બંધ કર્યો? એ હવે આ ચાલુ છે કન્સ્ટ્રક્શન એમનું કામ. અચ્છા, હવે મ્યુનિસિપાલિટીમાં તો અરજી રજૂઆત કરીને અમે થાકે, કોઈ બાહેધરી હાથ નહીં, લોકો શું રસ્તો આવ્યું? પણ આપવામાં નથી આવ્યો. રસ્તો પણ નહીં આવે, રસ્તો કટિંગ થાય છે, હજુ થાય છે. એમને સાઈડ વિઝિટ કરવાનું મેં કીધું, વચ્ચે સાઈડ વિઝિટ એમને કરેલી નથી સાહેબ. તમે જોઈ શકો છો કે અહીંયા તમામ લોકોનું કહેવું છે કે અમને આવી રીતે કનગડત કરવામાં આવે છે. આપણે અહીંયા આમ આદમી પાર્ટીના નેતા છે, સામાજિક કાર્યકર્તા છે જીતુભાઈ ઉપાધ્યાય, એમને આ ગરીબો માટેની લડાઈ લડે છે વર્ષોથી. આપણે એમની સાથે વાત કરીશું. જીતુભાઈ, શું છે આખી ઘટના અને આ લોકો હેરાન કેમ થઈ રહ્યા છે? લગભગ આ જે આ વિસ્તારના લોકો છે 2 વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે અમારા ત્યાં 1.5 મહિનાથી બિલ્ડરે જેસીબી ફેરવી અને લાઇટનું કનેક્શન કાપી નાખ્યું છે. ત્યારથી આમના હું સંપર્કમાં આવ્યો. મને ખબર નહોતી એ વખતે કે આ જમીન સરકારી છે કે પ્રાઇવેટ કોઈ માલિકીની છે, પણ પછી અમે ટોરન્ટમાં માથાકૂટ કરી અને રાતોરાત લાઇટ ચાલુ કરાવડાવી, ગટરના કનેક્શન ચાલુ કરાવડાયા, પાણીના કનેક્શન ચાલુ કરાવડાયા. ત્યારબાદ અમે મુખ્યમંત્રીને આ બાબતની ફરિયાદ કરી કે ભાઈ આમને જે માનસિક ત્રાસ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે, નહીંતર આ લોકો આત્મવિલોપન કરશે. કાં આમની પરિસ્થિતિ એવી છે અત્યારે કે કાં બિલ્ડરના માણસો આમને કાં મારી નાખશે, કાં ના છૂટકે આ લોકો ધૂળ ખાઈ અને આત્મવિલોપન કરશે, કાં મરી જશે જાતે. મુખ્યમંત્રીને એમણે ફરિયાદ કરી છે, ગૃહમંત્રીને ફરિયાદ કરી છે, રેરામાં ફરિયાદ કરેલી છે, પણ જાણે બધા સત્તાધીશો એક થઈ અને આ લોકોને હેરાન કરવાનું નક્કી કર્યું હોય એવું અમને લાગે છે. અને બીજી વસ્તુ તમને કહું કે આ જે જમીન છે એ લગભગ 16,000 વારનો પ્લોટ છે, અને તમે અત્યારે 7/12 જોશો એનો તો એના લેટેસ્ટ 7/12માં એવું લખ્યું છે કે રાષ્ટ્રપાલ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી. એટલે અને આ જમીનની અત્યારે માર્કેટ વેલ્યુ 2,000 કરોડથી પણ વધારે છે. એટલે બિલ્ડર કોઈ બી કેન પ્રકારે કે આ લોકોને હેરાન કરવો, ગટર કનેક્શન કાપી નાખો, પાણીના કનેક્શન કાપી નાખો, અને આ 30 જે લોકો છે જે મજબૂતીથી 2 વર્ષથી લડે છે એમને કોઈ બી રીતે કોઈ લુખ્ખાઓને મોકલીને રાત્રે તમે અહીંયા આવીને જુઓ તો દારૂ પીને લોકો મજૂરો રખડતા હોય છે. અહીંયા જે લેડીઝ છે બહાર નથી નીકળી શકતી, રાત્રે બહાર ફરી નથી શકતા, રસ્તાઓ બંધ કરી દીધા છે. કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો હોસ્પિટલ ના લઈ જઈ શકાય એવી પરિસ્થિતિ છે. એન્જિનિયર, તો આ કોના અંડરમાં ચાલે? મારા પાસે રાઈટ જ નથી ને નહીં, વાત કરવાનો નહીં. કંપની, હું તો કંપની હસ્તક છું. અચ્છા, આ જે લોકો છે ને, હા, એટલે આ કામ તમે કરાવડાવો છો ચાલુ? આ બાજુ આવો મેલભાઈ. એટલે હું આ બાજુ હું હાલ નથી કરાવતો, હાલ કોઈ એક પીએમસી કંપની જે છે ને અંદર એ કરાવે છે. એટલે આ કામ જે ચાલુ છે તમારી દેખરેખ હેઠળ ચાલે છે આ કામ? હા, મારું ખાલી દેખરેખ થાય છે. અચ્છા, હું સુપરવાઇઝર છું. અચ્છા, આ કઈ કંપની છે? આ સૂર્યા બિલ્ડકોન છે મારી કંપની. સૂર્યા બિલકુલ, પણ અહીંયા તો કોઈ સિદ્ધિ ડેવલપમેન્ટ કામ કરે છે ડેવલપર? એ મને કોઈ આઈડિયા નથી. હું તો જે તે બિલ્ડર છે એના થ્રુ રાખવામાં આવ્યો છું, હું રહું છું. શું બિલ્ડરનું નામ શું છે? બિલ્ડરનું નામ રાજીવભાઈ પટેલ. રાજીવભાઈ પટેલ. અચ્છા, આનો કોઈ વર્ક ઓર્ડર ખરો? હશે જ નહીં, એમને એમ તો નહીં થયું હોય ને. અચ્છા, આપની પાસે કઈ છે? ના, મારી પાસે કંઈ નથી, સોરી. તો શું તમને સૂચના શું આપવામાં આવી છે અહીંયા એક એન્જિનિયર તરીકે? મને સૂચના એ રીતે આપવામાં આવી છે કે જે રીતે ક્વોલિટી ક્વોન્ટિટી કંટ્રોલરમાં કામ થાય કોઈ પર્પઝથી, એ બસ એના માટે જ મને રાખવામાં આવી છે. પણ આ એન્જિનિયર સાહેબ, આ જે અવાર જવાનો જે રસ્તો છે એ તો બંધ થઈ ગયો છે. આ લોકોનો કાયમી રસ્તો છે, જે 15-20 લોકો કે 30 લોકો જે તૈયાર નથી થયા તમારી સ્કીમ સાથે, એ લોકોનો તમે આ રસ્તો બંધ કરી દો છો એવા આરોપ છે. હું નથી કરતો. અચ્છા, બરાબર, હું નથી કરતો રસ્તો બંધ. તમારા બિલ્ડર બંધ કરે છે? અમારા બિલ્ડર પણ નથી કરતા. તો આ રસ્તો બંધ તો થાય છે. હમણાં 2 ગાડીઓ પડી હતી, અમે કેમેરામાં લીધું છે. કઈ અવર જવર માટે આ લોકો કયા રસ્તાનો ઉપયોગ કરશે? અવર જવર માટે હાલ તો ટેમ્પરરી, જ્યારે તમારે સરકારી રોડ બનતા હોય છે ત્યારે નથી આગળ લગાવી દેવામાં આવતું. કામ ચાલુ છે, આગળ વાહન જવા દેવામાં આવશે નહીં. અમે બસ એ લગાવ્યું નથી, બાકી કામ ચાલુ છે. પણ એવું કેમ નથી લગાવ્યું? તો ખબર તો પડે ને યાર. હવે પણ કામ ચાલુ છે એવું કંઈક તો લગાવવું પડે ને તમારે, કે અહીંયા કામ ચાલુ છે. આ લોકોને કોઈ દવાખાને બીમાર થાય તો કોઈને અહીંયાથી નીકળવું હોય તો કેવી રીતે જશે? એ તો એના માટે અમે તાત્કાલિક જગ્યા કરી લઈએ ને બપ્પુ. કેવી જગ્યા કરી લો? તાત્કાલિક અમે સાઈડમાં કરી દઈએ અમારી જે ગાડી હોય આરએમસીની, એ રીતે. અચ્છા, તમે જોઈ શકો છો કે અહીંયા તમામ લોકોનું કહેવું છે કે અમને આવી રીતે અગવડતા પડી રહી છે.
જી 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 ભાઈ, શું નામ આપનું? હે, મારું નામ બ્રિજેશ કાનાણી, બરોબર. બ્રિજેશભાઈ કાનાણી, શું કહેશો? અહીંયા આ લોકોની સ્કીમ ચાલે છે, તમે તમારું શું અહીંયા કામકાજમાં શું છે? કામ કરતો મારું હું કોન્ટ્રાક્ટર તરફથી છું, બરોબર. અચ્છા. એટલે હું કામકાજ કરું છું, બરોબર. અચ્છા હા, અચ્છા, તમે કોનું કામકાજ કરો છો? કયા બિલ્ડર અંતર્ગત છો તમે? બિલ્ડર અંતર્ગત નથી, અમારું જે કંપની છે કોન્ટ્રાક્ટરને આપેલી એ કંપની થ્રુ અમે કામ કરીએ છીએ. એટલે તમે થર્ડ પાર્ટી છો? હા, અચ્છા, તમારી ઉપર કઈ પાર્ટી? અમારી ઉપર કઈ પાર્ટી છે નહીં ખબર. હા, તો તમે જે કામ લીધું છે એ કોના એક અંતર્ગત મિનિટ, એક લીધું? મિનિટ, હું વાત છે આપણે એટલે કોના અંતર્ગત લીધું છે એવું જાણવું છે. એક મિનિટ, બધાને એવું લાગતું હોય કે ચૂપ છો, બરોબર, વિડીયો ભલે રહ્યો, બરોબર, પણ જે વાત છે એ આપણે આમાં વાત કરવા જેવી નથી. ના, પણ આ જે જાહેર વાત છે, જાહેર વાત- હા, જાહેર આપણે કોઈ વાતની વાત ખાનગીમાં વાત નથી. થાય એવી નથી. આપણે જે કંઈ છે એ બધું જાહેરમાં કહેવાનું. જાહેર આપણે વાતની કંઈ વાત ચોરી કે છે ને, તમે જે વ્યવસ્થિત સરકારી ધારા ધોરણ મુજબ કામ કરતા હો તો કહી એ દેવાનું. ચાલુ જ છે ને, પણ એ વસ્તુ તમારે એ વસ્તુ અહીંયા એટલે કરવા અમે જાણવા માટે આવ્યા છીએ. એ મીડિયાનો રાઈટ છે જાણવું અને લોકોને બતાવવું. હા, એ આ વિડીયો અધિકારીઓ પાસે પણ જવાનો છે. હા, જવાનો જ છે, એનો વાત નથી, બરોબર. એ મારે ઇમ્પોર્ટન્ટ. હલો, તમે જોઈ શકો છો કે અહીંયા જે કોન્ટ્રાક્ટર છે ક્યાંય ને ક્યાંય એ પણ બોલવા માટે તૈયાર નથી. હવે શું તકલીફ છે આમને અને જે કામકાજ જે ચાલે છે, આમનું કહેવું છે કે આ જે રેગ્યુલર રસ્તો છે એ પણ રસ્તો ક્યાંય ને ક્યાંય બંધ કરી દેવામાં આવ્યો છે, વચ્ચે ગાડી ઊભી રાખવામાં આવે. ભાઈ, આ લોકોનો એવો પણ આરોપ છે કે અમને હેરાનગત કરવા માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે. આ બંને વચ્ચે ગાડીઓ ઊભી કરી દેવામાં આવે છે. હેરાનગત કરવા આવે તમે વિડીયો લઈને આવો, જો રસ્તો એ કોઈ બંધ હોય નહીં, તો નહીં, એ બરોબર. વચ્ચે ગાડીઓ હતી એટલે કહેવામાં આવે છે. એ વસ્તુ વચ્ચે બંધ છે તો કામ બી ચાલુ છે એક બાજુ, તો ગાડીઓ તો આવવાની જ છે. એ પણ લોકો અહીંયા તમારે જે ધૂળ ને એવું ઉડે છે ને એના કારણે આ લોકોને તકલીફ થાય છે. ધૂળને ઉડે છે કારણ છે, બરોબર. એ જે રિપોર્ટ છે એ બધું ઉપરથી લેવલથી છે, બરોબર. એ અમારે લેવા દેવા નથી, અમે કામ કરીએ છીએ એટલા માટે છે. તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ એવો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય? એ આપેલો છે, કોને આપેલો? એ ઉપર એ લોકો તરફથી છે, એ જોયેલો છે. હવે જોયેલો નહીં, તમારી પાસે છે ખરો? તમને કોઈ અત્યારે કે ભાઈ એવું બધું બતાવો છો, તમારી પાસે બતાવવા પૂરતું કંઈ છે ખરું? અત્યારે એ મારી પાસે બતાવવા લાયક અત્યારે કંઈ નથી. આ તો કોની પાસે હશે? આ તમને જે કામ તમારી કંપની છે એની પાસે કંઈક તો હશે ને, વર્ક ઓર્ડર હોય કે કંઈક કાગળ હોય કે હા ભાઈ આ અમારું કામ ચાલે છે. એ જેને બતાવવાનું છે બતાવે છે, અને આ વસ્તુ મારી પાસે નથી અત્યારે. ઓકે, હા. આમની પાસે કંઈક આ જે કામ ચાલુ છે એ કામ કોના અંડરમાં ચાલે છે, આ કામ કોણ કરી રહ્યું છે, એમને પાસે બતાવવા પૂરતા કોઈ પણ એવા કાગળ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમને કંઈ એ કામ કરવાની પરવાનગી આપી છે કે કેમ એ પણ બોલવા માટે તૈયાર નથી. એટલે ક્યાંય ને ક્યાંય ગુમરાહ કરતા જવાબો આપણને સાંભળવા મળ્યા છે. જી, શું નામ આપનું? વિનોદભાઈ. વિનોદભાઈ, તમે અહીંયા શું કરો? ના, હું અહીં રહેતો નથી. તો ખાલી જોવા માટે આવ્યા? અચ્છા, એટલે અમને ખાલી અહીંયા જોવા માટે આવે. હા હા, યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા. યુવરાજભાઈ, શું કહેશો? અહીંયા આવી રીતે રીડેવલપમેન્ટના નામે આ લોકોના જે મકાન છે એ પાડવાની નોટિસ નકલી નોટિસ પણ એ લોકો કહે છે કે નકલી નોટિસ અમને આપી છે અને મકાન પાડવા માટે કાવતરા થઈ રહ્યા છે. ખાસ કરીને પહેલાં તો આ જોવા જઈએ ને તો કોઓપરેટિવ સોસાયટી છે, અને આ કોઓપરેટિવ સોસાયટીમાં એક ફરજી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક ફરજી નોટિસ આપી અને એવું કીધું કે ભાઈ તમારે તાત્કાલિક ધોરણે આ મકાનો જે છે એ ખાલી કરવાના છે. રહીશોને એવી ટૂંકમાં કહેવાય ને કે ભાઈ મજબૂર કરી દીધા કે ભાઈ તમારે આ ગમે એમ કરીને તમારે આ મકાનો તાત્કાલિક ધોરણે ખાલી કરવા. મોટાભાગના જે હતા એ બિલ્ડરના તાક ધમકી કે ડરથી કોઈ પણ રીતે એ જતા રહ્યા. બાકી હજી જોવા જઈએ તો 15 કે 17 ફેમિલી એવા છે કે જે રહી રહ્યા છે, પણ એના જે મૂળભૂત અધિકારો જેને આપણે કહીએ છીએ કે મૂળભૂત રીતે રાઇટ ટુ આપણે જીવન જીવવાનો અધિકાર, રાઇટ ટુ લાઈફ, કે જીવન જીવવાનો અધિકાર છે એ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક બંધારણીય જે અધિકાર છે હણાઈ રહ્યો છે. કારણ કે તમે જોવો છો બાજુમાં કઈ પ્રકારે કામકાજ ચાલે છે, અહીંયા હજી રહીશો રહે છે પણ છતાં પણ આ પ્રકારની અગવડતા ઊભી કરવામાં આવેલી છે. એટલે રીડેવલપમેન્ટના નામે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સરકાર જે છે ને એ બધી જ જમીનોને હડપી લેવા માગતી હોય. ક્યાંક ને ક્યાંક જે રહીશો છે એની સહમતિ હજી સુધી લેવામાં નથી આવી અને ખોટી રીતે કાગળિયાઓ ખોટા બનાવી ઊભા કરી અને ધાક ધમકીને ક્યાંક ને ક્યાંક જોરે આ બધી જ રીતે અત્યારે ક્યાંક ને ક્યાંક કામ થતું એવું સ્પષ્ટપણે દેખાય છે. સરકારનો આશય શું હોય કે આ જમીન હડપી લેવાનો? તમને શું લાગે? જોવા જઈએ તો સરકાર ક્યાંક ને ક્યાંક આ માલેતુજાર જે વ્યક્તિઓ જે છે એના વાલા દવલાઓ જે છે એ પોતાના
વાલા દવલાઓને ક્યાંક ને ક્યાંક કોર્પોરેટર કલ્ચર જે છે એ લોકોને આપવા માગે છે. જે ગરીબો, જે મધ્યમ વર્ગના જે લોકો છે એના પાસેથી હકનો રોટલો છીનવી અને જે પોતાની માનીતી ગાય હોય અદાણી અંબાણી જેવી એ માનીતી ગાયને ક્યાંક ને ક્યાંક મોટી કરવાના આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે આ બધું જ ચાલે છે અત્યારે. એ અમદાવાદની તમે રબારીવાસ જોઈ લો કે બીજી અન્ય જે પણ શિફ્ટ છે ત્યાં પણ આ જ ઘટનાઓ છે. જે આખો કહી શકે ઠાકોરવાસ આખો હતું તો એ આખો ઉપાડી લીધો અને પછી રીડેવલપમેન્ટના નામે એ આખી જમીન એ પછી બીજાને દઈ દેતા હોય છે. એટલે સરકાર જે છે એ જે કહી શકે માલેતુજાર વ્યક્તિઓ છે અથવા તો કહી શકે કે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એને આ જગ્યાઓ આપી અને પોતાના ક્યાંક પૈસા કમાવાના કે બીજી ત્રીજી રીતે ક્યાંક ને ક્યાંક આમાં હથકંડા અપનાવી રહી છે. યુવરાજસિંહ, આ લોકોનું એવું કહેવું છે કે અમને જે નોટિસ આપી છે ને એની ઉપર સિક્કા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નથી માર્યા, તો ક્યાંય ને ક્યાંય આ લોકોને ડરાવવા માટે એવી રીતે નોટિસ આપવામાં આવી છે. હવે મને જ્યાં સુધી ખ્યાલ હતો ત્યાં સુધી કે અત્યારે જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસમાં હવે જે ખરેખર રહીશ અહીંયા છે જ નહીં અથવા તો એના કાકાનું નામ હોય અથવા એના વાઈફનું નામ કે બીજાના નામે કઈ રીતે કે આ નોટિસમાં જે છે એ ઉલ્લેખ કરી અને નોટિસ આપી દીધી છે. હવે જો કોર્પોરેશન હોય તો કોર્પોરેશન પાસે તો બધા જ આધાર પુરાવો હોવાના. આજે કોણ અહીંયા રહે છે, કોણ પાણીનું કનેક્શન ધરાવે છે, કોણ નથી, કોણ લાઇટનું કનેક્શન, એ બધા જ આધાર પુરાવો કોર્પોરેશન પાસે હોવાના. છતાં પણ અહીંયા જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે એ તો જોવા જઈએ તો અલગ અલગ વ્યક્તિઓના નામે અલગ અલગ નોટિસ ઇસ્યુ કરી દીધી. જે 25-26 અત્યારે કહી શકાય ઘર છે તો એમાં પણ અલગ અલગ નોટિસો જે છે આપી દેવામાં આવે છે. એટલે કોર્પોરેશનના કાગળનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવે છે અને કોર્પોરેશનની મિલીભગતથી ની ભાગબટાઈથી જે બિલ્ડર છે એ બિલ્ડરના ઇશારે આ કોર્પોરેશન કામ કરી રહી છે. આમાં કોઈ સરકાર જોવા જઈએ ને તો સરકારની જગ્યાએ જે મૂળ જે આના જે માલિક જે બિલ્ડર છે એ બિલ્ડર ક્યાંક ને ક્યાંક એન કેન પ્રકારે આ જમીન હડપી લેવા માટે કોર્પોરેશનને હાથો બનાવી અને આ રહીશોના મકાન જે છે અહીંથી ખાલી કરાવે છે. પણ કોર્પોરેશનને કદાચ એટલી ખબર નહીં પડતી હોય કે અમને અમારો ઉપયોગ થઈ રહ્યો છે, અમારા નામનો ઉપયોગ થઈ રહ્યો છે, દુરુપયોગ થઈ રહ્યો છે. ઉપયોગ પણ નહીં, દુરુપયોગ. હવે કોર્પોરેશન, હવે તમને તો ખબર જ છે કે હવે બધાને ટૂંકમાં કોર્પોરેશનને પણ ખબર જ છે, પણ કહેવાય ને ભાગ બટાઈનો હિસ્સો અથવા તો મલાઈનો કે કટકીનો હિસ્સો અહીંયા સુધી પહોંચતો હોય એટલે એ બધી જ રીતના જે હથકંડાઓ જે અપનાવવામાં આવે છે એને સાચો કરીને મૂકી દે છે. એટલે કોર્પોરેશનને એમાં બધી જ બાન પડે છે, એવું નથી પડતી. અત્યારનું કોર્પોરેશન છે ને એ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે, ગાંધારીની ભૂમિકામાં છે. એને ખબર છે કે દુર્યોધન કાબેલ નથી, પણ જે કહેવાય ને કે ભાઈ ધૃતરાષ્ટ્રને એવું હતું કે ભાઈ દુર્યોધન જ રાજા બને, જે કાબેલ નથી એ જ રાજા બને, એટલા માટે એ બધું જ કાર્ય જે છે એ ધૃતરાષ્ટ્ર એના ફેવરનું કરતા હતા, એટલે કે દુર્યોધન માટે કરતા હતા. એ જ રીતે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ જાણી જોઈને એ ધૃતરાષ્ટ્ર બને છે, આંખ આડી પટ્ટી બાંધી દે છે કે અમને તો કંઈ ખબર જ નથી, અમે તો નોટિસ દેવાનું કીધું એટલે અમે દઈ દીધી. પણ તમને નથી ખબર પડતી નોટિસ કોના નામે હોય. આજે જે મકાન માલિક હોય મકાન માલિકના નામની નોટિસ થઈ છે, એના ભાઈના નામની કે એના પતિના નામની કે એના દીકરાના નામની નોટિસ તમે આપી કઈ રીતે શકો? અને અપાયેલી છે, આપણી પાસે લેખિત કાગળમાં છે. અને પછી કોર્પોરેશન પાસે જઈએ તો હવે એવું કહે છે કે હવે તમે ઇસ્યુ જ નથી કરેલી. એટલે ભાઈ તમારા નામથી અહીંયા કોઈ આવીને નોટિસ દઈ જાય અને બિલ્ડર જે નામ લખાવી તમે નામ લખી નાખો અને તમે એટલા મૂર્ખના સરદાર છો કે તમને ન ખબર હોય. એટલે મેં તમને કીધું એમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને એ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે. અને જેને નોટિસ પાઠવી છે એના વિરુદ્ધમાં કોઈ કાયદેસરની કાર્યવાહી પણ નથી થઈ, જે નકલી નોટિસ પાઠવી. તમે તો એ કહો છો હવે કોઈ આ લોકો ફરિયાદ લઈને જાય છે, પોલીસ સ્ટેશન જાય છે, પોલીસ એની ફરિયાદ નથી લેતી. આ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન જાય છે, મ્યુનિસિપલ કોર્પોરેશન સાંભળવા નથી. આ લોકો સરકારને લેટર લખે તો સરકાર સાંભળવા નથી. હવે વિચારો જવું તો જવું ક્યાં? આ લોકો એમ કે ભાઈ તમે ન્યાય આપણે વિચારીએ કે ન્યાયતંત્ર સમક્ષ જઈએ, પણ ન્યાયતંત્ર સમક્ષ જઈએ તો પણ આ વસ્તુ ડીલે થતી જાય, વર્ષોના વર્ષો એમાં જતા રહે. હવે જેને જે વસ્તુ જેની ઓથોરિટીમાં આવતી હોય, ધારો કે કોર્પોરેશનની ઓથોરિટીમાં જે ઘટના જે આખી જગ્યા જે આવે છે તો એ જગ્યામાં ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ઠરાવ કરી, ખોટી રીતે કાગળિયા કરી અને ગમે એમ કરી એને કેમ પ્રકાર હડપી લેવું એ તો કેટલું વ્યાજબી છે? યુવરાજસિંહ, તમે આ લોકોની લડાઈ લડવા માટે કોઈ રચનાત્મક કાર્યક્રમની કોઈ જાહેરાત કંઈ કરવા માંગો? ચોક્કસપણે હજી તો મારી પહેલી મુલાકાત છે એટલે હું રહીશો સાથે વાત કરીશ અને આગળના કાર્યક્રમો કઈ પ્રકારના હશે, એ લોકોના ઘર કઈ રીતે બચી શકે, એમને ખરેખર સામે શું ઓફર આપવામાં આવી રહી છે એ બધી જ ચર્ચા વિચારણા કરી અને આના પછી અમે રચનાત્મક કાર્યક્રમ આપીશું. એને આ કામના કારણે એમને જે રક્ષણ નથી મળતું એના માટે કોઈ? હું એવું માનું છું કે આપણા બંધારણીય જે હકો છે, બંધારણીય ફંડામેન્ટલ રાઇટ્સ છે એને આપણે કહીએ છીએ, જે આપણે મેં તમને કીધું એમ કે ભાઈ જીવન જીવવાનો અધિકાર તો આ લોકોને છે. આ રીતે તમે કહી શકે કે આટલા બધા અત્યારે જે ચાલે છે બુલડોઝર પ્રક્રિયા કે જેસીબી પ્રક્રિયા, આ રીતે જેસીબી પ્રક્રિયા ચલાવી અને અહીંયા જે રહીશો રહે છે એને કનડગત ઊભી કરવી કે હેરાનગતિ ઊભી કરવી એ વ્યાજબી વાત નથી. તો આના માટે શું થઈ શકે એ હમણાં હું અત્યારના જે રહીશો છે એની સાથે વાત કરી અને આગળની જે પણ કહી શકે કે વ્યૂહરચના કે જે પણ રણનીતિ હોય એ અમે કરીશું. જી બિલકુલ, યુવરાજસિંહ આ હતા આપણી સાથે. યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા છે, વિદ્યાર્થીઓ માટે લડતા આવે છે, પણ હવે એમને આ ગરીબો માટે પણ અવાજ ઉઠાવવાની જે વાત
વાતચીત કરી છે, ચીમકી પણ આપી છે કે આવનારા દિવસોની અંદર એ તમામ સાથે વાતચીત કરીને કેવી રીતે રચનાત્મક કાર્યક્રમો આપી શકાય, કેવી રીતે આ લોકો માટે લડી શકાય એની પણ વાતચીત થઈ છે. એટલે કદાચ આ મુદ્દો હવે ગરમાગરમીમાં આવ્યો છે. આગળ અપડેટ્સ માટે જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.